એક રત્નપુરી નગરી, બરાબર. અને એમાં વણસીધર જેવો વાણિયો વાસ કરે. રાજા ભોજ જેવો એમાં રાજા રાજ કરે. નગરીમાં. હવે એ વણસીધર વાણિયો હતો ને એને બે દીકરા, એકનું નામ હીરો, મોટાનું નામ ને નાનાનું નામ મોતી. હીરો ને મોતી. હા, બે દીકરા. હવે એમાં હીરાના લગ્ન કર્યા વાણિયાએ, વણસીધર વાણિયાએ. એટલે બાયુ આવ્યા, લગ્ન કરીને આવ્યા. એટલે આ વણસીધર વાણિયો બુદ્ધિશાળી બહુ ને, એટલે એને બુદ્ધિથી જે કાંઈ નક્કી કર્યું એને લાગ્યું કે બાયું કે દીકરાને હારા મળી ગયેલા છે, કાંઈ વાંધો નથી. એટલે રત્નપુરી નગરીની અંદર એ રહેવા લાગ્યા. પણ ઘરમાં કડકાઈ એટલી, વાણિયો ખરો વણસીધર, પણ પાસે કડકાઈ બહુ ભીણ. પછી થોડોક સમય થયો એટલે થોડીક મોડી ભેગી કરી કે હાલો ને હવે કે આ મોતીના લગ્ન કરી નાખીએ. વણસીધર વાણિયાએ હોશિયાર કર્યો કે ભાઈ આપણે આ મોતીના લગ્ન કર્યા, પણ કે બાયુ બહુ ભલા ભોળા છે, બહુ આમ એને કાંઈ ગતિ નથી કે ગમ નથી. આખલે કે ગમે એના છે ને હીરાના આપણે લગ્ન કર્યા ને, એટલે હવે આ મોતીની ગમે એને આપણે બાય ગોતવી તો એ કાંઈક સંસ્કારી દીકરી, વિવેકવાળી ને સારી દીકરી જો આપણને મળે તો એ કે આપણું ઘર જળવાય. તે આ વણસીધર તો યા ભાઈ દીકરી આ માગું લે. એટલે આ દીકરીના માવતર બે એ કામે ગયેલા, એ હમણા ગરીબ જ હશે એટલે કામે ગયેલા. તે આ દીકરીએ એના માવતર પૂછ્યું જીને, એ કે એ તો અમારી વાડીએ કામે ગયેલા છે, એટલે કે તો એ કે તમે બેહો ને. એટલે આ દીકરીએ આ આશ્વાસન આપ્યું, ખાટલા બાટલા પાથરી દીધા ને પાણી બાણી અંબાવ્યાને આવ્યા પહેલાં ચા પાણીએ પાઈ દીધા. એટલે આ વણસીધરે વિચાર કર્યો કે દીકરી છે સંસ્કાર, દીકરીને પાકું કર્યું. અને પછી એના લગ્ન કર્યા. મોતી દીકરો હતો કે એના બાયુ ભોળા ખરા, બરાબર. એટલે પરણીને આવ્યા ને એટલે વણસીધરે પૂછ્યું, પગે લાગવા આવે ને પરણીને આવે એટલે, એ કે બટા ઋતુ કઈ હારી એમ પૂછ્યું. બાપુજી કે શિયાળો હોય ને તો ઠંડી લાગે, ઉનાળો હોય તો એ કે તડકો લાગે, અને ચોમાસું હોય તો એ કે આ આપણે વરસાદનું હેરાન થવું પડે. એટલે આ વણસીધરે કીધું કે ભાઈ તારી દીકરી છે, ઓલા તારું બાયુ છે ને ભલા ભોળા છે, તારે આને રાખવાય તો રાખ ને, ન રાખવાય કાંઈ ને, આને કાંઈ ગતિ બહુ નથી કે તું આને પાછા મૂકી. આને પાછા મોકલી દીધા. પછી આ હોશિયાર કર્યો વણસીધરે, આખલે કે આ દીકરો જે હીરો છે ને એના બાયુ હારા ગોતવા તો આપણું બધું જળવાય. હા, એ આ મેં કીધું ને એમ ઓલી છોકરીએ ચા પાણી પાયા ને બધું કમ્પ્લીટ કરીને એ પાકું કર્યું ને પરણીને લાવ્યા આ હીરાને ઘરે. પૂછ્યું, પગે લાગવા આવ્યા એટલે એ કે બટા સમય કયો સારો? એ કે બાપુજી સમય તો એ કે 4 મહિના ઉનાળો, 4 મહિના ચોમાસું, 4 મહિના શાળો. એ કે એ બધું કાંઈ જોવાનું ન હોય, પણ બાપુજી કે જે આપણે સમૂહ હોય ને એ પ્રમાણે વરચી ને તો એ મને તો સારું લાગે. હા, એ કે તો હવે આ દીકરીને રખાય. હવે એ દીકરીને રાખ્યા હીરાને ઘરે એને. પછી ભાઈ ગુણવાન દીકરી છે, ઘરમાં બધું આવતા બધું જો સારું ને પૈસા ને માલદાર ચા ભાઈ, હીરા માણેક મોતી ને અન્ન ધનના ભંડાર ભરાણા. હવે એમાં આ વાણિયો વણસીધર છે કે એ ભોજની સભામાં જાતો બંધ થઈ ગઈ. ભોજને એમ થયું કે આ વણસીધર વાણિયો એ કે હવે કોઈ દિવસ સભામાં આવતો નથી ને, આ તો બધાય કે હવે તો એ કે હીરા માણેક મોતી ને જર ઝવેરાત બધું કે બહુ છું એમ કે. એટલે રાજા ભોજે હુકમ કર્યો છુપાયો કે જાઓ તમે એને કહી ગયો
કે આજનો દિવસ ઉગે નાથી હાથમે એટલે મારો હુકમ છે ઈ કે પેરા લુગડ્યા ગામ છોડીને ભાગી જાય. હવે આને હુકમ છો એટલે આને વણસીધરે હોશિયાર કર્યો કે આજને આજ તો હું આમાં આપણે કરીએ. જાય કે રાજા હતા કે રાજા ભોજની સભામાં બોલાવી કે તમે એક હુકમ કર્યો બાપુજી એ વાત હાસી, પણ અમને ખાલી 2-5 દિનની આ મુદત આપી હોય તો અમારે અમે ક્યાં જવું ક્યાં નહીં, એટલે ક્યાંક અમારે નક્કી તો કરવું પડે, એટલું તો તમારે અમારે ઓલું કરવું પડે ને. એ કે કાંઈ વાંધો નહીં કે 2-5 દીમાં ખાલી કરી નાખશે, 5 દીની તને મુદત. હવે એમાં વણસીધર આવીને મૂંઝાઈને બેઠા કે રાજા ભોજે કીધું ખાલી કરી દેવાનું, હવે આ જર ઝવેરાત હીરા માણેક મોતી આ બધું મારે લઈ જવાની તો હાવ મનાય છે, તો કરવું હું. હોશિયાર કર્યો એટલે આ જે મોતી હતી ને એની બાયું ઉષ્યા સાણા મીણ્યા થાપવા જતી. ગામમાં જાપે ગોંદરે જાય નાથી વદળા ભરી આવે 2-3 હુંડલા, પછી સાણાની અંદર હીરા માણેક મોતીના થાપી દીધા ને હૂકવી નાખ્યા કોઈ ના બાર. પછી કર્યો નિભાડો મોટો જબર હતું એ બધું એમાં થાણામાં નાખી દીધું. પછી ગયો આ વણસીધર સભામાં બાપુજી હવે અમે તમારા કાયદા પ્રમાણે અમે જઈએ છીએ અને તમારો હુકમ અમે પાળીએ છીએ, હવે તમને સારું લાગે એમ જુઓ અમારી માયા મૂડી બધી મેકીને જઈએ છીએ. પણ એ કે અમારે એક તો પ્રભુ ઓલા રાજા ભોજને કે એક મારી વાત માનો તો કેવી છે કે હું એ કે અમે બીજે ગામ ઉતરીએ ના ગમે અહીંયા ડાયરેક્ટ તો અમારે જમવા માટે કંઈક લાકડા બાકડા કે કંઈક સાણા થાપલા જોઈએ ને એમને તો ન થાય. એ કે એક તમને સ્વીટ તમ તારે તમારે લાકડા જે કાંઈ સાણા તમારે લઈ જાવ એની સ્વીટ એ આને બધું પીડ્યું રહેવા દીધું. જે ઓલા સાણા હતા ને એ ભરીને બીજે ગામ વાસ નાખી દીધો. બરોબર. રાજા ભોજ કે જાવ સિપાહીઓ જે એના હીરા માણેક મોતી જે એના હોય એ લઈ આવો. બધા પોટારા જોયા તો કે ખાલી એમાં તો કાંઈ ન મળે. તાકે તો તમે લઈ જવા દીધા સિપાહીઓ. એ કે નહીં અમે ચેક કર્યું કોઈ પાસે કાંઈ વસ્તુ હતું જ નહીં ને આ ગાડું હતું એમાં એ કે સાણાના થેપલા સિવાય કાંઈ હતું નહીં. આ એ કે તો આ ગયું ત્યાં આપણા રાજા ભોજને એમ થયું કે આ વૈયા ગયા બીજા લઈ જાય છે એવો સંકલ્પ છો. હવે આ વણસીધર વાણીઓ બીજા રાજની અંદર જઈ ને ના એની પાસે તો બધું હતું જ ના, આથી હવાયું જાહો જલાલી કરી. ભાઈ રાજા ભોજે વાત મળી કે ભાઈ અહીંથી વહી ગયા પછી નાથી અહીંથી તો એથી એને ના હવાયું છું. તાકે તો મારે રાજા ભોજ કે મળવા તો જવું જોઈએ આ વાણિયા. રાજા ભોજ ના એ વણસીધર વાણિયાને ઓલાઈ ગયો. એ કે બીજું બધું તો ઠીક, હું રાજ જેદનું આ રત્નપુરી ડિગ્રીનું કરું છું તો તેથી તમારે કાંઈ નહોતું તોય નાયે તમારે હીરા માણેક જર ઝવેરાત બધું થઈ ગયું. આ તમારી પાસે છે હું અહીંયા તમે એથી હવાયું કર્યું. કે બાપુ કે હું એ કે અમે કહેવાય વાણિયા. એ કે અમારી બુદ્ધિ એટલી એવી હાલતી હોય એ કે માણા બળ કરે ને અમે બુદ્ધિ આપી. બળ મોટું કે બુદ્ધિ. એ કે તમારી પાસે એટલું સૈનિક હોય પણ બુદ્ધિને કોઈ પોગે નહીં. એ કે તમે જે અમને હુકમ કર્યો ને કે ભાઈ તમારા સાણા થેપલા લઈ જવાના, એ કે આ તમને સ્વેકવીટ કરી દઉં. જે જર ઝવેરાત હીરા માણેક મોતીને હતું ને એ અમે આ થેપલામાં થાપીને અહીંયા લઈ આવ્યા. એ આ વાણિયા એવા બુદ્ધિવાળા